વાત કરીએ માળિયાના ખાખરેચી ગામે રહેતા જલાભાઈ ઉર્ફે જીલાભાઈ શિયારવાળાએ આરોપી મુસ્તાક આમીન લઘાણી અને આમીન કરીમ લઘાણી બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની માલિકીની ગાયોના જીવ 20 અને બળદેવભાઈ મેવાડાની ગાયો 30 આરોપીઓને પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી। બાદમાં આરોપીઓએ આપેલી ગાયો પૈકી જલાભાઈની 3 ગાયો અને બળદેવભાઈની 11 ગાયો સહિત કુલ 14ની કિંમત ₹85,000 વાળી પરત ના આપી બંને આરોપી વિશ્વાસઘાત કર્યો હતો। માળિયા પોલીસ દળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ બાલુભાઈ સિયાર નાઓએ એવી હકીકત રજૂ કરેલ કે તેમની તથા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ 50 ગાયો આ કામના આરોપી મુસ્તાક આમીનભાઈ લાધાણી અને આમીનભાઈ કરીમભાઈ લધાણીને સાથે મળીને 50 ગાયો ચરાવવા માટે આપેલ હતી। આ ગાયો પૈકીની 14 ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ લખાવી હતી, જે પૈકીની 13 ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને આમીનભાઈએ મળીને સહ આરોપીઓ રમજાન હારૂન જામ, અલાઉદ્દીન મુસા જામ, અબ્બાસ મુસાભાઈ મોવર, સાઉદ્દીન ઓસમણભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું, જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે।